નમસ્કાર, મારું નામ મહાવીરભાઈ લાડવા. મારી સાથે બાજુમાં બેડ ઉપર છે તે મારા મિસિસ છે મીતાબેન. એ આજે શિવ હોસ્પિટલમાં રૂમ નંબર 506માં સૂતા છે. વાતની શરૂઆત ત્યાંથી થાય છે કે 6 મહિના પહેલાં મારા કમરમાં દુખાવો, પગમાં દુખાવો, ઓલ્ટરનેટ રાઈટ લેફ્ટ એવું પેઇન થતું હતું. ફિઝિયો અને ડૉક્ટર્સે આપેલી દવાથી થોડી રાહત મળતી હતી. એમ કરતાં વાત ચાલી. છેલ્લા 2 મહિના થયા એમને બહુ જ પીડા થતી હતી અને 5 મિનિટથી વધારે કોઈપણ પોઝિશનની અંદર સિટિંગ કે સ્ટેન્ડિંગ એ રહી નહોતા શકતા. સતત આરામ કરવો પડે એવી પોઝિશન હતી. એટલે કે મારા મિસિસને પેશન્ટને 3 અને 4 લંબરની અંદર જે જેલી છે કંઈ બહાર આવી ગઈ છે. 4 અને 5 લંબર 4 અને 5ની વચ્ચેથી જેલી કંઈ બહાર આવી ગઈ છે અને એ એક પ્રેશર ઊભું કરે છે અને બ્લડ સર્ક્યુલેશન છે એમાં અવરોધ થાય છે. મીનવાઇલ ખન્ના સાહેબે મને 4 સર્જનના એડ્રેસ આપ્યા અને કીધું કે તમે ત્યાં કરાવી શકો છો. બધા સર્જનને હું વાત કરી લઈશ, તમે ચિંતા ન કરો. આનું કારણ કે મારા મિસિસને ખૂબ જ ડર, સર્જરીનો ખૂબ જ ડર છે એટલા માટે. ત્યાર પછી દર મહિનાના ચોથા શુક્રવારે સાહેબ જામનગર આવે છે એટલે અમે સાહેબને બતાવવા ગયા. સાહેબે 3 એક્સરે લીધા અને સ્પષ્ટ નિદાન કર્યું કે તમારે ઓપરેશન કરવું જ પડશે, આની બીજી કોઈ રેમેડી નથી. પણ જો તમે કહેશો અને પેશન્ટ કમ્ફર્ટેબલ હશે તો જ આપણે કરવું છે, નહીં તો સર્જરી કરવી છે એવું નથી. હું તમને દવા આપીશ પણ દવાથી મટશે નહીં. દવા, ઇન્જેક્શન એ બધા થૂકના હાંધા જેવું થશે. સર્જરી ઇઝ ધ ઓનલી રેમેડી. તો મારા મિસિસને એમના સ્વભાવ મુજબ એકદમ ડર લાગ્યો અને રડી પડ્યા. એટલે સાહેબે હસતા હસતા એનું ખૂબ સરસ કાઉન્સિલિંગ કર્યું, એમને સમજાવ્યા, એનામાં કોન્ફિડન્સ ઉત્પન્ન કર્યો અને એવું કીધું સ્પષ્ટ કે બેન, આ છેલ્લી વાર તમે મારી પાસે કે ગમે ત્યાં છેલ્લી વાર રોયા છો, હવે તમારે રોવાનું નથી. એન્ડ ઇમિડિયેટલી વી હેવ ડિસાઇડેડ એન્ડ પ્લાન ધી સર્જરી. સાહેબે 3 વાગે ઉપર સર્જરી સ્ટાર્ટ કરી, 5 વાગે પૂરું થયું. ખોલ્યા પછી સાહેબને ખ્યાલ આવ્યો કે અંદર જે જેલી છે એના ઉપર કેલ્સિફિકેશન થઈ ગયું છે. એટલે એ કેલ્સિફિકેશન એમણે કટરથી રિમૂવ કર્યું. એના જે મેથીના દાણા જેવડા 15-20 ટુકડા હતા એ અમને બતાવ્યા, સમજાવ્યું અને કીધું કે ઓપરેશન ઇઝ સક્સેસફુલ, નથિંગ ટુ વરી, સી વિલ બી ફાઇન એન્ડ ઓકે. તે દિવસે રાત્રે સાહેબ પોતે રૂમની અંદર, રિકવરી પછી રૂમની અંદર રાઉન્ડમાં આવ્યા, પેશન્ટ સાથે વાત કરેલી અને બીજે દિવસે સવારે એટલે કે શુક્રવારે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ખ્યાતિ મેડમ આવ્યા. તેમની સાથે સાહેબે કાંઈ પણ હોય તો ઝીલ મેડમને વાત કરવાનું કીધું હતું, એમને હાજર રાખવાનું કીધું હતું. તો એ પણ સાથે આવ્યા અને મારા મિસિસને લોબીની અંદર 25થી 30 ડગલા નહિવત ટેકો આપીને ચલાવ્યા. રિટર્નમાં એટલું ચાલીને પાછા આવ્યા. શી વોઝ ફિલિંગ કમ્ફર્ટેબલ. એને કોઈ જાતનો ઓપરેશનની જગ્યા સિવાય દુખાવો શરીરમાં નહોતો. આજે ફરીથી શનિવારે સવારે બંને ડૉક્ટર્સ, નાની દીકરીઓ બહુ જ હોશિયાર, ઝીલ મેડમ અને ખ્યાતિ મેડમ બંને આવ્યા, જાતે બેસાડ્યા, ઊભા કર્યા અને આજે પણ એમને ચલાવ્યું. એ દરમિયાન કોઈ પેઇન થયું નથી અને સરસ રીતે ચાલ્યા. અહીંનો સ્ટાફ મેં આવ્યા પછી જોયું કે અહીંનો સ્ટાફ સ્વીપરથી માંડીને ડૉક્ટર્સ સુધી, ચાહે ફિઝિશિયન હોય કે તમારા સ્ટેશન ઉપરના ડૉક્ટર હોય, એ બધા એટલા કોઓપરેટિવ છે અને એટલો સરસ પ્રોફેશનલ એપ્રોચ છે કે આઈ એમ વેરી પ્લીઝડ એન્ડ થેન્કફુલ ટુ ધેમ. એન્ડ માય 100 સેલ્યુટ ટુ ડૉક્ટર સંઘવી, ડૉક્ટર અમિત સંઘવી, કે જેણે મારી ધર્મપત્નીને, કે જેની જરૂર અત્યારે મને 60 વર્ષ પછી જ છે, એને ઊભી કરી દીધી, એનામાં આત્મવિશ્વાસ જગાવ્યો અને એક સફળ સર્જરી કરી. મારી તો આ વિડીયો જોનાર દરેકને ભલામણ છે કે તમે જે કરવું હોય, જ્યાં કરવું હોય કરો, પણ એક વખત ડૉક્ટર અમિત સંઘવી સાહેબની મુલાકાત લઈ એમનો ઓપિનિયન જરૂર લેજો. દુનિયામાં દુઃખી થવાનો વારો નહીં આવે. આજે સરસ મજાનું ડ્રેસિંગ કરીને બધું સરસ કરી દીધું છે. અમને સાંજ સુધીમાં
ડિસ્ચાર્જ પણ આપી દેશે એન્ડ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. આઈ એમ થેન્કફુલ ટુ એન્ટાયર સ્ટાફ ઓફ ધી હોસ્પિટલ એન્ડ ડૉક્ટર અમિત સંઘવી. થેન્ક યુ વેરી મચ. મિતા, તમારે કંઈ કહેવું છે? બસ થેન્ક યુ સર, બધા સ્ટાફને થેન્ક યુ.